ભાઈને મને છે ને પહેલા પેટમાં બળતરા ચાલુ થઈ ગયા. મેં ભાઈ બાજુ જોયું, મેં કીધું ભાઈ આ અઘરું પડી ગયું છે. શૂટ તો અમારું થઈ ગયું હતું, આખું વિડીયો શૂટ, એટલે કે ટેન્શન નહોતું, પણ થોડાક પેટમાં બળવાનું ચાલુ થયું. હું ભાઈને કીધું, ભાઈ કે સાલું મને પણ બહુ થાય છે. પછી મેં કીધું શું કરીએ યાર, આમ આડોડવા જેવો સીન થઈ ગયો હતો. તો એકચ્યુઅલી લિટરલી ના કહી દે વાંધો નહીં. હું તો લિટરલી આમ નીચે લિવિંગ રૂમમાં આડો થઈને આમ પેટ વેટ ખોલીને બધું કંઈ ઠંડુ આપ કંઈક. અરે એના પછી કેટલું બધું ખાધું હતું અમે, લાઈક ઘડી વસ્તુ વચ્ચે ગુલાબ જાંબુ હોય, પછી દૂધ પીએ, પણ એની અસર જ ના જાય, બિલકુલ ના જાય. ને શું ખતરનાક બળે. એક જ ચીપ એવી છે કે જેના ઉપર એક ચીપની પાછળ એટલી બધી વોર્નિંગ્સ લગી હોય છે પેકેટ પર કે નાના છોકરા ના ખાઈ શકે, પ્રેગ્નન્ટ વુમન ના ખાઈ શકે. તમે કેટલી ખાઈ ગયેલા? ત્રણ. અને એવું તો ઘણી બધી વાર કર્યું છે. એટલે શું કહું હવે આગળ? કારણ એટલે તમે અઘરું બચી ગયા. તમે યુથને પ્રેરિત કરો છો એના પહેલા પોતાને પ્રેરિત કર્યું તમે કે હવે જોલો ચીપ પછી જ કદાચ ગીવ અપ કર્યું છે, હવે ફૂડ ચેલેન્જ નથી અરે કરવા. બહુ મને તો લાગે છે ઝોલોજી એમને કદાચ કોવિડ થયું હશે ને ત્યારે કે અત્યારે તો સ્વાદ જ નહીં આપલા. ના આવે પેટ જોઈ લેજો શું